તો નમસ્કાર, ખાસ સાબરકાંઠા જિલ્લાનો અમારો સત્યમેવ જયતે પરિવાર. સત્યમેવ જયતે પરિવાર એટલે મહીપતસિંહ ફાઉન્ડેશન માટે એક ઓક્સિજન જેવું કામ કરે છે. અને મહીપતસિંહ ફાઉન્ડેશન આ સૌથી ખરાબ સમયથી લઈને અત્યાર સુધી ડે 1 થી ઓલવેઝ સપોર્ટ કરવાવાળી ટીમ છે. અને આજે ખાસ આખી ટીમ સાબરકાંઠાથી આવી છે અને આજે 500 મણ કરતાં પણ વધારે મણ ઘઉં લઈને આખી ટીમ આવી છે. અમારા મહેન્દ્રસિંહ, યસ મહેન્દ્રસિંહ, બોલો શું કહેશો? ધરતીનો છેડો વૃદ્ધાશ્રમનું જે દિવસે અનાવરણ થયું એ દિવસે અમારી સત્યમેવ જયતે ટીમ દ્વારા નક્કી કર્યું હતું કે આપણે દર વર્ષે 100 મણ એવું 5 વર્ષ સુધી 500 મણ ઘઉં આપશું. પણ આ છેલ્લા 2 વર્ષની અંદર ગઈ સાલ 200 મણ ઘઉં આપ્યા હતા અને આ સાલ 500 મણથી પણ વધારે, એટલે કે 2 વર્ષની અંદર 700 મણથી પણ વધારે ઘઉં અમારી સત્યમેવ જયતે પરિવાર ટીમ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. અને ઓલવેઝ મહીપતસિંહ ફાઉન્ડેશનની અંદર શરૂઆતથી જ અમે લોકો અમારી ટીમ ખૂબ સપોર્ટેબલ છે. થેન્ક યુ. યસ, બીજા શું કહેશો? બોલો. યસ, અમારા બેન આવ્યા છે. યસ, નમસ્તે. બોલો માધવીબેન. સાબરકાંઠાની અંદર બધાને ખબર છે મહીપતસિંહની બેન છે. હા, પેલા તો બેન બનાવવા માટે ખૂબ ખૂબ આભાર. જય માતાજી. હા, આ મારો આખો સત્યમેવ જયતે પરિવાર છે. હું હિંમતનગરમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું. ભાઈની જોડે તો આ મારી આ 3rd મુલાકાત છે, પણ મને જાણે એવું લાગે છે ને કે 300 દાયકા જન્મની મુલાકાત હોય ને એવું મને ફીલ થાય છે. આજે હું અહીંયા આવી છું તો બી મને એવું લાગે છે કે મારા ઘરે જાય છું, પિયરમાં આવી હોઉં ને એવી ફિલિંગ થાય છે મને. તો આ પ્રેમ દર્શાવે છે અમારા સાબરકાંઠાનો. થેન્ક યુ. સાથે આખો પરિવાર છે અને બધા જ જેટલા પણ સત્યમેવ જયતે પરિવારના મિત્રો આવ્યા છે એ બધાનો આભાર. અને રોકડ અનુદાન પણ છે 35,000. તો 35,701 રૂપિયો સત્યમેવ જયતે પરિવાર તરફથી રોકડ અનુદાન પ્રાપ્ત છે. થેન્ક યુ. સમગ્ર ખૂબ ખૂબ આભાર. કેવું છે ભાઈ? બોલો બોલો. મનભા. જે સેવારૂપી જે આ દરિયો વહી રહ્યો છે એમાં પણ અમને જે ચાન્સ મળે છે ડૂબકી મારવાનો, બધા સત્યમેવ જયતે પરિવારના દરેક સભ્યોએ અહીં હાજરી આપી અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એ બદલ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.